હેરો કે હવે પત્યું હોય તો વળી એક તો હેઠા આ બધા શું વસ કરવું પડે તને ખબર તા તો પહેલાથી કરતા કરતા આટલા તો પોક ગયા ઘેર જઈને તમારે તો કોમ કરાવવાનું નોય કોમ કરાવવાનું. તું એક કામ કર તો પેલા બાણ પડ્યો છે ને આ બધા લાકડો થી બધા ભેગો કરજે તારા બાંધવા થાય ખબર છે સોમાવું આપશે ને ખેત ખેત થઈ ગયો તો લાકડો પછી નહીં હરક્યું ખબર છે ચલો વખો પરાવ ચોમામાં બધું મારે જ કરવાનું કોમ. બીજાનો બૈરો જેવો ફરવા જાય ને મસ્ત મસ્ત ચોપડો લાવે હાડીઓ લઈ આવે નવી નવી અને ફરવાય લઈ જાય. તમે કોઈ લઈ નહીં જતા જઈએ છે પણ ફરવા તને હું ઉતાવળ છે એવું તો તમે રોજ કહો છો કે જઈએ જઈએ ક્યારે લઈ ગયો છો તમે ફરવા માટે એમ ફરવા જવાય ફરવા માટે આ ના જુઓ મની ના જુઓ મફત ફરાય છે બાપા જોડે થી લો. બાપો વળી હાલતા મારે ફરવા જવું ગમે તે કરો તમે ગમે તે કરો તું અને લઈ જતા નહીં કપડો લઈ નહીં આવતા. હાડીઓ પેલા બાજુ વાળા ભાભી કેટલી મસ્ત હાડી લાવે અને તમે મને ખાડીએ નહીં લઈ આલી. ઈવન તો એના કામ હોય છે હું તો ચોક્કસ તને ખબર છે ખેતર નું કામ કરું નોકરી બકરી જતો નહીં આ તો લેવા દો ખેતર નું કામ ને નોકરી જો નોકરી જતું રહેવાનું પાછું બધા નોકરી જાય તમે ના જો. એ તો પેલા ખેતર નું કામ કરે તોય લઈ આલે હે તો લઈ આલે પણ ટેન્શન હોય તો લઈ આલે પૈસા આવતી કહો ચોથી હશે. એ તો હું એક ભાઈ મને વાત કરી છે પાછી મારે લેવાના છે પૈસા તે મને હાલવાનો છે પછી આપડે જઈએ એવું હોય બસ મારે ફરવા જવું હોય તમે ગમે તે કરો. ગમે તો હું કરવું હોય ખાડો કૂદું તાનો ખાડો કૂદીને મહિને એકડું તાને તમે કાઢો કોડો કે ગમે તે જ ના કરો. મારે ફરવા જવું હોય જે તમે હોજ પડતા પડતા પૈસા ગમે તે લાવો ને મારે જવું હોય અને ના લાવો ને તો હું મારી મમ્મી ના ઘેર જવું. એટલે પછી તમે ફરવા ના લઈ જતા રિહાઈને જતું રહેવાનું. હા તો રિયાને જ જો તમે ફરવા નહીં લઈ જતા જેટલા મહિનાથી મને નહીં લઈ જતા તમે રોજ મને બનાવો કે પેલા પૈસા આવવાના લઈ ક્યાં જાઉં. આવે ને હું લઈ દઉં છે બસ ફાઈનલ 1000% તને લઈ દઉં છે લેટ લીકર આ બધું સાફ કરી દઈએ આપડે અને હું કઉ છું શાકભાજી પડી છે તો લાવવું પડશે પડી જ છે ને તે શું કરીએ ડુંગળી બટાકો છે કે ડુંગળી બટાકો પડે બીજું પડ્યું હોય. ડુંગળી બટાકો એક કામ કર ના હોય ને તું તો આ બાન લેતી જા અને વધવાંગ કરે હું આવું ઘરે શું કીધું તમે એવું કીધું તમને હા મારે જો હોજ પડતા પડતા મારે ફરવા જવું હોય ને હાડી લાવવી. હાથી કશું હતું નહીં હેડ નહીં તો હું પેલા ભાઈબંધ નો ફોન કરું છું તે એવું હોય તો પૈસા આલે ને તો જી હેડ ને તારે હાડી બાડી બધું લાવીએ હેડ ને સારું અને તું રોધી કાઢજે પાયો સારું હું વધી તો પણ તમે લઈને આવજો પૈસા. હા કશું હતું નહીં હા હું અને ચિત્તા દાદાજી ગપ્પો માર કરું છું આજ ફરવા લઈ જાઉં કાલ ફરવા લઈ જાઉં આજ તો જબ્બર પૂરી જો આજ તો એને ફરવા ના લઈ ગયો ને તો અહીં જતી રહી મમ્મી ઘેર મારા બાપો એ ઘેર નહીં મારા બાપો કે તું જો પાછી કાઢી મેલી વોક તો કરવું પડશે લેગા જો રિહાઈને જતી રહી ને તો 10-15 દાડા સુધી તો આવ જ નહીં અને હારું મુજે વાત તો વાંચી જમવાથી કશું લિયાલી નહીં ફરવાય નહીં લઈ ગયો વોક તો કરવું પડે ના હોય તો આટલું ફોર્મ પતાવી દઉં કોઈ મજૂરી બજૂરી કહેવાય આવ્યું જ ને મજૂરી એ થોડો ઉપાલ લઈ લો મજૂરી એ કોઈ આટલું ફોર્મ તો પટાઈ દઉં કરીએ પછી વિચારીએ આ ટ્રેક્ટર ભરી પુરાઈ ગેલ લઈ જવા છે પણ કોઈ ગામમાં કોઈ મજૂર નહીં કોઈ મજૂર હું કરવાનું હાય મારે એકલા માં થવું પડશે અને હું મારા ભત્રીજાને કીધું કે અલ્યા ભત્રીજા તું આવજે આપડે આજે પૂરા ગમે તે થાય આપડે ઘેર લઈ જવાના છે આ જો આ વરસાદ આવે આવું કરી રહ્યો છે એટલે આપડે ઘેર લઈ જવાના છે તે ભત્રીજો અત્યારે ફરવા જતો રહ્યો શું કરવાનું આ મારે એકલા માંથી ગમે તે થાય આજ હોજ પડતા પડતા પૂરા ઘેર લઈ જવું આ વરસાદ આવશે ને તો પલાળી નાખશે ગામમાં કોઈ મજૂરાય નહીં મળતું શું કરવાનું કેમ એકલા એકલા કામ કરો તમે? શું કરું વહુ બેટા શું કરું અમારા ભત્રીજો આરા નહીં દેતા એટલા એકલા કામ કરવું પડે છે તમારા તો ઘરમાં એટલો બધો હે. આ ભત્રીજા નતા એમ કીધું ને કે તું પૂરા આપડે ઘેર લઈ જવાના છે તે અત્યારે ફરવા ના આવી ગયો. ક્યાં ફરવા ગયો? ઓ શિમલા મનિયારી કીધું ને ઈકર ના આવી ગયો. શિમલા ના લઈ ગયો? હા તો હાલ તો ના આવે. હાલ તો નહીં આવે ને અને તમે તો જી આવ્યો. અમારા પેલું ખેતર માં ગયા તા વરસાદ જેવું લાગે છે આવું થઈ ગયું એટલે બધું હરખું કરતા હતા પાડીઓ. આ વરસાદ આવું કરી ગયો છે એટલે જ ને. અને શું જો લે ગો એ ખેતર માં જ છે હું આ ઘેર હેડી. ખેતર માં છે? હા સારું હેડો. એ સારું હેડો તાર. જો બધા મનાલી ફરવા ગયા ને અમે તો ખેતરોમાં રખડો હો. શું કરું ગામમાં કોઈ મજૂર નહીં ના એકલા મારે કામ કરવું પડે છે.
ના હોય તો લેગા પાસે જવા દેજે. લેગા પાસે જવું અને લેગો વળી ટેકો કરાવે તો મારે એટલા પૂરા ઘેર પોકી જ હોય. જવા દે લેગા. હા થાકે તો હા એ વાર હું તો પ્લે કરી થાક લાગ્યું છે. એક તો ટેન્શન બરોબર નું ટેન્શન આવી છે. પેલી વળી કે છે મારે તો ફરવા જવું છે, નહીં જવું ને તો કે છે મારા માના ઘેર રહીને ના આવી જાઉં. હું મારું કોમ કોણ કરે એવું છે. સોટું પાન ના હોય ને સોટું પાન જતા હું મારા ભાઈ બન હાલશે 5,000 તો હાલશે એટલે મને વિશ્વાસ. એ અમુક સોટું છો જોઈ છોકરા હોય છે હવે સોટું ના હોય તો સોટું ફોન કરવા દે મને. સોટું જ મારું કોમ કાઢશે. એટલે આ જોરદાર નસીબ છો સોટું હો વનનો જીવ છે. યાદ કર્યો ને હાજર થઈ ગયો. એ સોટો ઓય 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 શું હેડ્યો ઓય હા ના હોય તો સોટું પાંદી 1,000 રૂપિયા ઓછી ના લઈ દઉં. કશો નહીં. શું જતો પૈસા ભરવા. બરોબર હું કેતો હતો હા એક કામ કરું ના શું કરું કે અલ્યા મારે છે ને હા લુગડો બુગડો લાવવા મારા બાપુ આગળ નહીં મારા બાપુ આવું ને તને હાલ દીયો 5,000 ઓછી ના જોતા હતા. એટલે આ ભાઈ બંધ પેલા ના કહેવાય. હું બેંકમાં હમણાં જ ભરીને આવ્યો. હા પેલા કીધું તો તને 5,000 નું 10,000 આલો. અલ્યા મારા હારે જબ્બર તકલીફ છે પૈસા ને મારા લુગડો બુગડો લાવવો છે અને તાર ભાભી ને લુગડો બુગડો લાવવો છે. હા સાચી બધી ભાઈ બંધ હું હમણાં જ ભરીને આવ્યો. પેલા કીધું હોય તો તને 10,000 રૂપિયા આલો. થાય એવું નહીં ના હાલ રૂપિયા થાય એવું નહીં. બધા બેંકમાં મૂકીને આવ્યો છું. કોઈ નહીં વેચવા આલે એવું નહીં તાર જોડે કોન્ટેક્ટમાં. તું વેચવા તો પછી કોન્ટેક્ટ મેં કદી લીધા નહીં તો વેચવાથી મેરા બધા એવા કોન્ટેક્ટ નહીં આપણા પાસે. હા હે તાર બીજું કોઈ કામ નહીં ને? ના બીજું જ કોઈ કામ નતું. હા કોમ છે અડે તાર હા કોમ છો જોઈ ઘેર જવું ને હા તાર બેંક માં જવા સીધો ઘેર જવું. હારું ઘરે મેં હું એક સોટું હાલશે પણ સોટું એ ભાઈબંધો એવા હોય છે ને ના હાલવા કે હાલ જ પૈસા હતા હમણાં જ હતા અને ના હાલવા આવે ને કે બોનો કરતું ભાઈબંધો ને સંગ ના કરાય હું તો અને એવો ફસવાનો તો બરોબર. એક તો પેલી ઘેર રહી ને એક તો આજ તો કે જવું જ છે ફરવા તો જતી જ હોય ના હોય તો હા તો ઘેર બાજુ મને તો જવા દેજે. ઘેર બાજુ ઓટો મારવા દે. ઘેર જઈને પોસ્ટ તો કરવું પડશે. હા અને ફટાફટ લેઘા પાસે જવું પછી. છોટુ હા તો જી આવ્યો. હા ભાઈ બસ ભાઈ લેઘા પાસે ગયો તો લેગો હતો ઈ કન ખેતરમાં જતો ને શું કરતો તે બે તો મોસો મારતો હતો ગયો તો અને હું કઉ છું હા મજૂરી આવું મારા મારો કા મજૂરી આવું પણ મારે તો બીપીએલ છે. પાછું તારે બીપીએલ છે એવો ટાઈમ નહીં. હા લેગા અલે આ તારા પાસે આવતો તો હું કોમ પડ્યું તારું ભાઈ. મારું કોમ પડ્યું ભાઈ હું એકલો મથું છું તો પૂરા મારા ઘેર લઈ જવા તે કોઈ મજૂર આપવા તૈયાર નહીં ભાઈ. તે તું આવે છે કઉ છું. મજૂરી તો આવું પણ હોવા તે મજૂરી તો આવું આવે છે હોવા હું તને મજૂરી આલી દઉં. હું કહું મજૂરી તો આપવા ના નહીં હું હોદ ના આવું ના ચાલે. અત્યારે મારે છે ને આપણું વાર કરતો હતો ત્યારે વાર કરતા કરતા આ થોડું આ વહાડું વાગી છે પણ તે ના હોય ને તો દવાખાને જતા આવું અને પછી હોદ ના આવું ના ચાલે. હા ત્યાં વધનાર આપજે પાછો. પણ હું કઉ છું 5,000 ઉછીને હાલશો. 5,000 પણ તું આય ફાઈનલ હું આવ્યો બસ મારા બતી આવું કે આ તો કોક વાગ્યું તો તૂટી બુટી સારું લઈ જજે. નસ બસ તૂટી જાય લોચો પર જો તમારે પૂરા હું મોડ્યા લેવો અને એવું હોય ને તો તમે પછી મને કહેજો રાગ રાગવા દઉં હું. હા અમે તમારે આપજે પાછો. ફાઈનલ આવ્યો હો કતારે ઘણા છેત્રી જ હોય છે પાછા. ના 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 વિનોબા ફાઈનલ હું બોલું ઘેર આવીને પૈસા લઈ જા. હા એડો હો હા કશો વાંધો નહીં. હવે મસ્ત ગાડી 5,000 વિનોબા પાસેથી લઈ લઉં અને પછી રવિનાથ બી છે ને ઘર બંધ કરી મારા બાપુ એ નહીં એ તો ફરવા જતું રહું છું. હાસ
હવે રોટલી ને શાક બનાવીને બેઠી હું અને ઢોરણ પાણી પાયું હોય ને હવે સારું નાખવી પણ શાંતિથી નાખવું અને પેલો કઈ આવ્યો કે પૈસા લીધા વગર ના આવતા ગમે તે કરજો તમે પૈસા લાવજો મારે ફરવા જવું હોય લઈને આવે તો સારું પૈસા ફરવા તો જવું હાડી તો મારે લાવવી કપડો લાવવો હે ખાવાનું બનાય આઈ ગયા ખાવાનું બનાય ના બનાય ખાવાનું તો બનાવ્યું ને બધું કોક પતાઈને બેઠી પણ તમે શું કર્યું એમ કોણ મન ખાલી કરી છે સેટિંગ પણ શાંતિ શું રાખ કર્યું સેટિંગ તાર ફરવા જ જવું છે ને મારે ફરવા જવાનું હાડી લાવવાની હે આ તો બધું આવી ગયું જલ્દી આવી જશે તો આવી ગયું તું પોણી પર થઈ જા હાલ એક તો તરક તપીને આયા છે કોમ કરી અને તો આયા નહીં કીધું તો ને હવારે કે પૈસા ગમે તે કરીને લાવજો ને હું જતી રહ્યો હોજે હા પણ કીધું જ ખરા કે જીએ છે હોજે કીધું જ ખરા હોજે હા તો જીએ હું છે જોઉં જીએ ને છે તો હોજે ના એ તો વાત છે તમારી કશો વાંધો નહીં હોજે જીએ છે ડાયરેક્ટ હોય કઈ જીતું મા બાપા હાર પોકું ને પૈસા લઈ આવી દઉં છે કેટલા રહી શિકાર લો અને હું કર્યું સેટિંગ કર્યું ને સેટિંગ જ છે એ તો રોજ એવું કહો છો તમે હોજે પૈસા આવશે કાલે પૈસા આવશે એટલે તમે આજે એવું જ કરવાના અલી હોજે કીધું જ ખરા 4 વાગે આપણને એ કરીએ છીએ તું ઠેલા બેલા હોય ને પેક કરી દે એ તો હા તો મેં તો મારો ટેરો પેક કરેલો જ છે આ તો કશો વાંધો નહીં તો હોજે આપણે જઈએ જ છે ફરવા જઈએ બસ ચલો તમે 4 વાગ્યાનો ટાઈમ આલો હું 5 વાગે જતી રહી હા પણ તું આ કહું છું કે 4 વાગે આપણે એ કરીએ છીએ ફરવા તું કા ટેન્શન લો હેડ ખાઈ લઈએ છે ખાવા હાલ લેગવા બાંધ ત્યાં તો ઈ સમ ના આવ્યો મોડ એક પડી મજૂર ઉભું કરી તું અને એ છૂટી પડે તો મારા પૂરા પલરી જોય શું કરવાનું આવા તો સારી વાત છે ને કે મારા પૂરા પલરી જશે આવા તો છે બરોબર એગા ખાઈને આવ્યો અને આપડે કેટલા વાગે ભરવાના છે પૂરા વધારે 5 વાગે 5 વાગે તો મને હેરો પૈસા આલો તો હું બચી આવું કે અરે હો ઓય લે અને હું કહું છે ગા વધારે 5 વાગે વહેલો આવજે પાછો હા અને જલ્દી આવજે પાછો યુવાનો તો વેટો કરી દઉં હું સીધો ઘેર જઈ રવિના બે ઉપરી જ છીએ કંગરોપા ગાટા અડધા કલાક સુધી ઘેર આવશે રવિના ફટાફટ થેલો તૈયાર કર આજે જતું જ જેવું 4 વાગ્યા ને કીધું તું હજુ 5 વાગ્યા પણ આયા જ ના આ તો ઠેલો બેલો બહાર લાવી તમે કીધું તમે 4 વાગ્યાનો વાયદો કરો તો 5 વાગવા આયા તો ઠેલો ભરું ને હવે હેડું અલી તું તો વાત કરી જવાનું જ છે આપડે તું કા ટેન્શન લોય છે જીએ કઈ કીધું તમે 4 વાગ્યા કીધું 5 હજી વાગ્યા 4 વાગ્યા તો વાર છે કે તો ઠેલો ભરીને રાખું ને આ શું વાત થઈ ગયા બેટા બાપા લેગો સાજો એ તો ગયો ગામમાં હો તું કો કોમ જ છે હા ગામમાં ગયા અરે દોતાન હું આવું પછી કો ગામમાં તું કોમ હતું પણ લેગો આવે એટલે આવું પાછું સારું હા કેમ હંતાઈ ગયા કેમ હંતાઈ ગયા તમે શું કેતા હતા વીરોબા લેગા છો જો વીરોબા ના તો ઠેલો ભણેલો જ છે શું હતું કેમ હંતાઈ ગયા તમે કેમ ના પાડતા હતા કેતી જવાન નથી કેતી હું જવાન પેલા પૂરા કરવાના છે કે હું વીરોબા જુઠ્ઠું બોલે કે વીરોબા મને દવાખાને જવું છે કે મને તને થોડા પૈસા આલો 5000 રૂપિયા તે પછી અત્યારે જવાન નથી કહેતી તું ફરવા જવાનું કોક તો કરો પછી એમને કોણ હાલ એવું જુઠ્ઠું બોલવાનું એમાં તો તાર હું જુઠ્ઠું તાર સાચું બોલે કોણ હાલ પૈસા એટલે યાર એક કોમ કર તું ટેલો બેલો ભરી દે ઘરમાં જે કોમ હોય ને ફરબત પટાઈ દે ને આપડે છે ને ફટલીને જતા રહીએ એમ કેમ કે વિનોબા આવી જાવ તો પાછા ખબર હોય ને જવાનું કેન્સલ તો ઘરમાં જે બધું લુગા મુગા ભરવાના છે પડે જવા દેજે લેગા ઘેર લેગો આવ્યો છે હોય તો કોઈ નહીં લેગા લેગા આવી જતી હકીકત શું નાહી ગયા લેગા અંદર કોઈ નહીં મારું બેટું પહેલી વખત આવ્યો તાને લેખો નતો
ના ખરા તને લેખન બૈરું નહીં. દાળમાં કોક તો કારું છે બીરમાં, દાળમાં તો કોક કારું છે. પણ લેગા વધો નહીં, ચિંતા નહીં કરો. કેટલા દાડા મારા પૈસા રાખશો? આ બીરમો જેવો તેવો નહીં, 129 ઘંટીઓના આટા ખાઈને બેઠો છે. જો તમારે કોક દાડો તો આવશો ઘાટમાં, એ વખત પૈસા ભરી દો.